દેશવાસીઓ કહેવાતી અહીં નગરપાલિકા છે, મહાનગરપાલિકાની. ગુજરાતમાં અનેક મહાનગરપાલિકાઓ છે, પરંતુ આ ખાલી નગરપાલિકા છે. હજી હિંમતનગરની આજે ઓલ ઇન્ડિયા આની એક મુલાકાત આવેલો. આપ જોઈ લો, આવી આ નગરપાલિકાની અંદર આવું સુલભ શૌચાલય જોયેલો, જાણે કોઈ ઓફિસોનું બિલ્ડિંગ હોય એવું. અને અહીંના જે સભ્ય કર્મચારી છે એનો શક જુઓ, જ્યાં લોકો ગંદકી કરે ત્યાં જુઓ આવું સરસ મજાનું ગાર્ડન આપ જોઈ લો. અહીં ગુલાબ ઉગેલા છે, અહીં કેવા સુંદરના ઝાડવા છે, અહીં લીલોતરી હરિયાળી છે. તો હું સુંદર મજાનું સુલભ શૌચાલય મેં આજે ગુજરાતમાં પહેલી વાર જોયું છે. તો ખરેખર હિંમતનગર નગરપાલિકાના આવા સફાઈ કર્મીઓ અને આનું ધ્યાન રાખનારાને હું ઓલ ઇન્ડિયન વન મેન એનજીઓ ધન્યવાદ આપું છું. આ બિલ્ડિંગ એટલું અદ્યતન છે, જ્યારે કોઈ કોર્પોરેટિવ ઓફિસ એવું છે. શું જુનાગઢ મહાનગરપાલિકા છે કે અન્ય સગવડતાઓ છે? આવા સુલભ શૌચાલય દરેક જગ્યાએ હોય અને લોકોને જ્યાં નાક દબાવે નહીં આવા સમુદ્રના ગાર્ડન પણ એમાં બનાવે છે. તો ખરેખર હિંમતનગરમાં આજે આવી અને મને બહુ ખુશી થઈ છે. જય હિન્દ, વંદે માતરમ. ખૂબ ખૂબ શુભકામના અને ધન્યવાદ.